અમરેલીની અંદર પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે પાટીદાર સમાજના અને સાથે જ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો અમરેલીની અંદર ગત મોડી સાંજે 6 વાગ્યાથી એક નારી સ્વાભિમાન જે આંદોલનની શરૂઆત જે કરવાની હતી તેના ભાગરૂપે રાજકમલ ચોક ખાતે એ ચર્ચાએ ચોકની અંદર પરેશ ધાનાણીએ જે આહવાન કર્યું હતું તે આહવાનને લઈને કૌશિક વેકરિયા ત્યાં ઉપસ્થિત નહોતા રહ્યા। જો કે હવે આખી આ ઘટનાને લઈને આજના દિવસે સવારે 10 વાગ્યાથી લઈને પરેશ ધાનાણીએ ઉપવાસ ઉપર ઉતરવાના છે। પરેશ ધાનાણી જ્યારે ઉપવાસ ઉપર ઉતરશે ત્યારે સતત 24 કલાક ઉપવાસ ઉપર ઉતરવાના છે, પરંતુ આખી આ ઘટનાની અંદર પરેશ ધાનાણીને અમરેલી પોલીસે સાંજે 6 વાગ્યા સુધીની પરમિશન આપી છે। જો સાંજે 6 વાગ્યા સુધી જ પરેશ ધાનાણી ત્યાં બેસશે તો અમરેલી પોલીસ તેમને કંઈ જ નહીં કરે, પરંતુ જો 6 વાગ્યા બાદ ત્યાં બેસે છે તો કદાચ અમરેલી પોલીસ તેમની ધરપકડ પણ કરે છે। અને જો અમરેલી પોલીસ તેમની ધરપકડ કરે તો કદાચ અમરેલીની અંદર સૌથી મોટો તંગદિલી ભર્યો માહોલ પણ સર્જાઈ શકે છે। હવે આખી આ ઘટનાની અંદર પરેશ ધાનાણીએ આહવાન જે કર્યું હતું ગત મોડી સાંજે રાજકમલ ચોકની અંદર અમરેલીની અંદર પરેશ ધાનાણી, પ્રતાપ દુધા, જૈની ઠુમ્મર, વિરજુ ઠુમ્મર સહિતના રાજકીય આગેવાનો ત્યાં બેઠા હતા અને તમામ એ લોકો કૌશિક વેકરિયાની રાહ જોતા હતા, પરંતુ કૌશિક વેકરિયા ન આવતા હવે આજે સવારે એટલે કે હવે ગણતરીના કલાકોની અંદર જ પરેશ ધાનાણીએ ઉપવાસ આંદોલન પર બેઠવાના છે અને તેમની સાથે કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો એ ગુજરાતભરના દિગ્ગજ આગેવાનો એક સાથે જોડાશે। શું કહ્યું પરેશ ધાનાણીએ એ પણ તમે સાંભળો। પહેલા ગુજરાતના ગામડાની દીકરી, એક નિર્દોષ દીકરી, કુંવારી દીકરી પીડિત પાયલે જેલમાંથી બહાર આવી અને આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ, રાજ્યના નાયબ મુખ્ય દંડક એવા કૌશિકભાઈ વેકરિયાને કૃષ્ણ સમજીને પત્ર લખ્યો હતો કે ભાઈ, તારી બેનની આબરૂ દાવ ઉપર મુકાણી છે, ત્યારે ફરી એક વખત ચપટી વગાડી અને મારી ઉપર જુલમ ગુજારનારા, કાયદાનો ભંગ કરનારા તમામ લોકોને સજા અપાવી। ચપટી વગાડી અને દીકરીને જેલમાં પુરાવનાર, ચપટી વગાડીને દીકરીને અડધી રાતે ઘરમાંથી પોલીસ પાસે પકડાવનાર, ચપટી વગાડીને કુંવારી દીકરીનો વરઘોડો કઢાવનાર, ચપટી વગાડીને દીકરીને પાટે હોવડાવીને પટ્ટા મરાવનાર આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ માનની કૌશિકભાઈ વેકરિયા, એની આબરૂ ઢાંકવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે પત્ર લખ્યો હતો એ પત્રની અંદર જે ગંભીર આક્ષેપો કર્યા હતા એને ઢાંકવા માટે થઈને સત્તાના બળે નેતાની આંગળીએ નાચતા પોલીસવાળાઓ પાસે ખોટી ફરિયાદ કરાવીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવી દીધા। પોલીસની કસ્ટડીમાં એને ઢોરમાર મરાવ્યો, એક કુંવારી દીકરી સહિત બધાયનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો। ત્યારે અપેક્ષા હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કથિત રીતે જે પત્ર લખ્યું એના મુદ્દા કદાચ ખોટા હોય, રખેને અમારી કાંઈ ભૂલ ન થાય એટલે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરીએ। આપ સૌ એના સાક્ષી છો। ત્યારે અફસોસ થાય છે અમરેલીને, જેને નેતા સમજીને ચૂંટ્યા હતા ને એ તો નમાલા નીકળ્યા, નપાવટ નીકળ્યા। એક નિર્દોષ દીકરીને સત્તાના અહંકારની એડીએ કચડી અને પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત નીકળ્યા। ત્યારે એક પીડિત પાયલ એને ન્યાય અપાવવા માટે એની ઉપર કાયદાનો ભંગ કરીને જે લોકોએ ગુનો આચર્યો છે એવા બધાય પોલીસવાળાના પટ્ટા ઉતારવા માટે થઈને અમે સૌએ જે સંકલ્પ જાહેર કર્યો હતો એને આગળ ધપાવવાના છીએ। આ મંચ સામાજિક મંચ છે, રાજકીય મંચ નહીં। કોંગ્રેસનો પણ આ મંચ ઉપરથી અમે બોલ્યા નથી અને પરિણામ સુધી બોલવાના પણ નથી। સવાલ એ થાય છે કે 70 વર્ષમાં આ ગુજરાતની અંદર કોઈ દીકરીને અડધી રાતે પોલીસવાળા પકડીને લઈ જાય એવા દિવસો નથી જોયા। વીતેલા 70 વર્ષમાં કોઈ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હોય એવા દિવસ પણ ગુજરાતે નથી જોયા। વીતેલા 70 વર્ષમાં કોઈ નિર્દોષ દીકરીને પાટે હોવડાવીને પટ્ટે મારવામાં આવે આવા દિવસો પણ ગુજરાતે નથી જોયા। એક શંકાસ્પદ આરોપી જે પાયલની સાથે પોલીસના જાપ્તામાં હતા, પોલીસની કસ્ટડીમાં હતા, એના સગા બાપાનું અવસાન થયું હતું। નામદાર કોર્ટે
એનો દાડો કરવા માટે થઈને 2 કલાક પોલીસ જાપ્તામાં જવાની મંજૂરી આપી હોવા છતાં અશોક માંગરોળિયા નામનો વ્યક્તિ એના બાપનો દાડો પણ ન કરી શકે એવી સ્થિતિ આજ નેતૃત્વના ઈશારે નાચનારા પોલીસે કરી એ દુઃખદ છે અને માટે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય મારીને તમારી ઘરે દીકરીઓને કોઈ આવતીકાલે અડધી રાતે ઉઠાવીને લઈ ન જાય એટલા માટે થઈને આ દીકરીને ન્યાય અપાવવાની લડાઈનો અમે સંકલ્પ કર્યો છે. 10 વાગે નવા મહાભારતના મંડાણ થશે અને એક નિર્દોષ દીકરીની આબરૂનો વરઘોડો કાઢનારા લોકો એને સજા ન મળે, એને પટ્ટા મારનારા લોકો એના પટ્ટા ન ઉતરી જાય ત્યાં સુધી રાજકીય મોરચે, સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે આ લડાઈને લડવા માટે બધી જ પાર્ટીના લોકો, બધા જ સમાજના લોકો, બધા જ જાહેર જીવનના આગેવાનોને હું નોતરું આપું છું કે આવો સાથે મળી એક પીડિત પાયલને ન્યાય અપાવો. સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક સુધી કડકડતી ઠંડી વચ્ચે પણ આ મંચ ઉપર તમને પરેશ ધાનાણી જોવા મળશે. સતત 24 કલાક સળંગ 24 કલાક અમે આ ધરણાને આગળ ધપાવવાના છીએ. તો હવે આજથી પરેશ ધાનાણી એ નારી સ્વાભિમાનની લડાઈ માટે મેદાને છે અને પરેશ ધાનાણીની સાથે અમરેલી સહિત ગુજરાતભરના કોંગ્રેસના રાજકીય અને સામાજિક આગેવાનો પણ તેમની સાથે જોડાયા છે. જો કે પરેશ ધાનાણીએ આખી આ મામલે પોતાનો ખુલાસો પણ વ્યક્ત કર્યો છે. પરેશ ધાનાણીએ એમ પણ કહ્યું છે કે મને 6 વાગ્યા સુધીની પરવાનગી આપી છે, પરંતુ તેમ છતાંય હું અહીંયા 24 કલાક ઉપવાસ પર બેઠવાનો છું અને આ એ જાહેર મંચ થકી પણ કહ્યું છે અને પત્રકાર મિત્રોને સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન પણ પરેશ ધાનાણીએ કહ્યું કે હું અહીંયા એ 24 કલાક ઉપવાસ પર બેસીશ. આપનું શું માનવું છે અમરેલીની આ ઘટનાને લઈને અને ખાસ પરેશ ધાનાણીના ઉપવાસ આંદોલનને લઈને, પરેશ ધાનાણીએ શરૂ કરેલા નારી સ્વાભિમાન આંદોલનને લઈને આપનું શું માનવું છે? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી ચેનલને આપ આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે અમરેલીની એ પાટીદાર સમાજની દીકરીને લઈને કોઈ સમાચાર હોય અથવા ગુજરાતના કોઈ પણ સમાચાર એ સનાતન ધર્મ સાથે જોડાયેલા હોય કે અમરેલીની એ નારી અસ્મિતાને લઈને સવાલ હોય અથવા એ તમામ સમાચાર હોય, સૌથી પહેલાં અમે આપને બતાવતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.